સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના વાવથી સુઈગામ હાઈવે 5 કિલોમીટરના અંતરે અનોખી સેવા આપતો 10,000 ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલો અલખનો ઓટલો છે। આ સેવાકીય કાર્યની શરૂઆત 1 વર્ષ અગાઉ કરવામાં આવી હતી, જેમાં પોતાના દાદીમાની પ્રેરણાથી આ સેવાકીય પ્રવૃત્તિ વિચારાવતા રાજપૂત ગોહિલ જોધાજી વિહાજી અને તેમના મિત્ર શકતાજી મહાદેવજી ગોહિલ, જયેશકુમાર હીરાલાલ ઠક્કર, પરસોત્તમભાઈ વીરજીભાઈ ઠક્કર, રમેશ મોહનલાલ ઠક્કર, અબુભાઈ નારાયણભાઈ પટેલ, પ્રભુભાઈ ગણેશભાઈ નાઈ, મહાદેવભાઈ શવજીભાઈ પ્રજાપતિ, શારંગભાઈ ગણેશભાઈ પ્રજાપતિ, સુરેશ નિયાલચંદ ઠક્કર નામના મિત્રો ભેગા મળી આ અલખનો ઓટલારૂપી સેવાની શરૂઆત કરી હતી, જેમાં 100થી વધુ લોકોની જમવાની તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સંચાલક ગોહિલ જોધાજી વિહાજી અલખના ઓટલાના પ્રાંગણમાં ગુવાર, જુવાર, ચોળાફળી, ડુંગળી સહિત અનેક લીલી દેશી શાકભાજીનું જાતે ઉત્પાદન કરી પગપાળા યાત્રિકોને ભોજન પીરસે છે। જોકે ભાદરવો તેમજ શ્રાવણ માસ દરમિયાન પગપાળા યાત્રિકોનો ભારે ઘસારો હોવાથી આજુબાજુના ખેડૂતો જેવા કે પ્રજાપતિ, રાજપૂત, રબારી તેમજ અન્ય સમાજના લોકો પણ સેવામાં હંમેશા તત્પર રહીને સેવા આપે છે। આ પહેલેથી નાનપણથી જ મારા ઘરના પરિવારને રોટલા દેવાની ખૂબ ઈચ્છા હતી। મારા દાદીમાં, મારા બાપા કોઈ પણ વ્યક્તિ આવે અને રોટલો ખવડાવી મેળતા, એટલે પહેલેથી મેં નાનપણથી આ બધું ભાળ્યું છે, એટલે મને આ બધું વિચાર હતા। અને પહેલેથી મેં 10 વર્ષથી રહેવાયા ત્યારથી ગમે ત્યારે ગમે મોણ સાઈડે તો મેં મારી ગાડીમાં અંદર લીધા હતા। અને એના પછી મને એમ શું કે થોડુંક બહાર બનાવો એવો મારા મિત્ર મને, મારા ગુરુ સાહેબ છે, પરસોત્તમભાઈ છે, જગતાભાઈ છે, રમેશભાઈ છે, ઠક્કર બેટ, જયેશભાઈ છે, મહાદેવભાઈ પ્રજાપતિ છે, આ બધા મિત્ર મંડળ મળ્યા અને અહીંયા બધાએ કીધું કે આપણે અહીં કરવું છે તો જમીનો આપણી આ પડી છે અને તમને ફ્રી જમીનનો કોઈ રૂપિયો લેવાનો નથી અને બૌદ્ધગમનો મારો એ પાસેથી એ રૂપિયો લીધો નથી, બૌદ્ધગમ એ કરી આપ્યો। અને હવે જે અંદર ચાલે છે રસોડું એમાં મારે બાજરી છાશ ભગવાને આલી છે, એટલે રોટી પાણી આપવા છે અને જે પગપાળા હેડી અને વધુ બધી જેટલી બદગમ હજી થોડુંક થાય તો હજી બદગમે કરવું છે અને હજી સગવડ છે એના કરતાં હજી વિશેષ વધારવી છે એવી મારી ઈચ્છા છે। અને પહેલેથી જ આવું થોડુંક મન હતું કાયમી પ્રવૃત્તિમાં જ, એટલે 2013થી હું શિવનું દર્શન કરું છું અને એક મહિનો શ્રાવણ મહિનો શિવ બેહું જ છું, એટલે અહીંયા હું રાખતો બધું રોટી પાણીનું કાયમી ગોમના નદી શંકરનું મંદિર છે અહીંયા, એટલે 1 મહિનો આમ ગાળતો અમદે ફ્રી સેવામાં એનો ગાળતો, એટલે કોઈ ઈચ્છા થઈ જાય બાકી તો આ જ કરો, બીજું ખેતીવાડીનું ઘરે ઘર નજીક છે એટલે એ બધું સંભાળી લેવાય છે, એટલે ઈચ્છા હતી એ ભગવાને પૂરી કરી છે। રમાપીની ને દ્વારકાવાળા એ બી 100 માણસોની વ્યવસ્થા છે આપણા પાસે અત્યારે, 100 ગાડનો મોટવા પાથરવા બધું ફૂલ છે, નાવા ધોવા 100 માણસોનો મોટો હોજ બનાવ્યો છે નાવા ધોવા માટે, સંડાસ બાથરૂમ બધું બનાવ્યું છે, એટલે બૈરોને કે ભાઈઓને કોઈને તકલીફ પડતી નથી અને આવે એ એને મોજ કરીને જાય છે અને ફરી ફરી પાછો આવે છે, પછી જે પેદલ હેડે છે એ ફરી ગાડી લઈને જાય તોય આવે છે રિટર્ન, ગાડી લઈને જાય ને તો વળતો રિટર્ન એ અહીં વિહોમાં ખાઈને જાય છે, એટલી આપણી ઈચ્છા ભગવાને પૂરી કરી છે। નારિયા કાયમ આનું આ હેડે એવી ભગવાન પ્રાર્થના કરી છે અને મારો નંબર છે 99 30 79 8 28, એટલે આ નંબર ઉપર સંપર્ક કરવો। ત્યારે સ્થાનિકોએ યે ન્યૂઝ ઇન્ડિયાની ટીમ સાથે વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે જોધાજી વિહાજી ગોહિલ અને તેમના મિત્રોની સેવાને બિરદાવી અલખના ઓટલાની સેવાનો લાભ લેવા લોકોને જણાવાયું હતું। અમારા ગામ ખેવાણા પાદરમાં એક જોધાજી વિહાજી રાજપૂત પહેલેથી શિવનું ઉપાસક અને એને લોકોને રોટલો આલવાનો એને ખૂબ શોખ કે આપણે જો 5 માણસો સમય તો ખૂબ આનંદ આવે। પહેલાં એ ગમે હતા, હવે બધા ખેતરે હોય આવતા રહ્યા અને રહેવાનું હોય કરી દીધું। અહીં માણસો જતા આવતા ઘણા બધા પગપાળા જતા હોય અને સ્વાભાવિક રીતે એમને પૂછે તમારે કોઈ સગવડની કોઈ જરૂર ખરી, તો લોકોને હવે સુઈગામથી નીકળે છે થરાદ સુધી કોઈ વચ્ચે કોઈ એવી સગવડ છે નહીં, એમ કરતાં એને વિચાર આવ્યો કે આપણે આ ઘરે બોલાવવાને કોઈક માણસો આવે એના કરતાં એવું ન થઈ શકે કે આપણે ઘણા બધા માણસોને આપણે વ્યવસ્થા પૂરી પાડી શકીએ। એમ કરતાં અહીં વિચારતા હતા ને 5-7 યુવાનો અહીં આવી ગયા, બધે જમીન જોવા માટે નીકળેલા કે અહીં જો જમીન મળે, એમાં જમીનોના ભાવ હોય તો ઊંચા થઈ ગયા છે, 30-40 લાખ રૂપિયા એકરના
50 લાખ રૂપિયા. હવે એટલા બધા પૈસા ખર્ચીને કરવું હું એ કાઠો કામ હતો. એમાં દોધાભાઈ મળી ગયા. દોધાભાઈ તો આ ગમતું જ તો એમણે કીધું કે જમીન મારી આપી દઉં, તમારે તે સહકાર આપવો હોય તો ભલે આપજો, બાકી જે લોકો આવશે થશે અને એનો ખાધા ખર્ચ ચાલે છે એ અમે કોઈ પાસેથી લેશું નહીં. અમારી રીતે અમારા કુટુંબી કે અમારા ભાઈઓ જે હશે એના દ્વારા અમે આ ચલાવશે. એટલે એ પાંચ મિત્રોનો ઉદ્દેશ છે જ બરાબર. આજે ટ્રસ્ટ બનાવ્યો એમણે કે 5-7 માણસોએ મદદરૂપ થયા. એ લોકો આ બાંધકામ થઈ ગયું સરસ રીતે, બગીચો પણ સરસ બની રહ્યો છે અને માણસો વધારે એનો શેખ સુઈગામથી નીકળે તો લાભ લે છે. પહેલેથી ફોન કરી નાખે તો રોટલા દે, કોઈ એને તૈયાર થઈ જાય, જમવાની વ્યવસ્થા થઈ જાય. પછી કોઈને ખબર ન હોય અને મોડા આવે તો એ તાન વ્યવસ્થા. આનંદની વાત એ છે કે અમારો રસોઈયો એ પહોંચી ન મળે તો આજુબાજુ બધા એવા સેવાભાઈ માણસો, પ્રજાપતિના સેવાભાઈ માણસો છે દેહાઈઓ, તાત્કાલિક અહીં આવી જાય. 100 માણસો આવ્યા હોય તો ફટાફટ રોટલા, શાક, બીજું બધું તૈયારી થઈ જાય. નાવા ધોવાની વ્યવસ્થા થઈ જાય અને યાત્રાળુઓને ખૂબ આનંદ આવે અને અમને એથી વધારે આનંદ આવે. અમે અમારો સમયદાર હાવ નગર બેઠા હોય ત્યારે કોઈ બેઠા પસાર કરો, કોઈ આવે એને આવકારો આપો, એમની પાસે બેહો, વાતો છીટો કરો. અને એમ દોધાભાઈએ જે આ કામ કર્યું છે ખરેખર ખૂબ એનું જિંદગીનું ભાથું તૈયાર કરી નાખ્યું એવું કામ થયું છે. અમારો તમારા આગળ વિનંતી કે આનો તમે તો બહોળો પ્રચાર કરી શકો અને વધારેમાં વધારે માણસો અહીં આવે અને ખૂબ આનો લાભ લે, રોટી પાણીનો. અમને ખૂબ આનંદ આવે. એટલે આપને થઈ શકે આની પ્રચાર કરી દો. અમે કાઠિયાવાડ સુધી તો પ્રચાર થઈ ગયો, પણ થોડો વધારે થાય તો એમ થાય કે ના, એક જો આપણે સગવડ મળશે, આશ્રમ છે, રહેવાની સુવિધા છે અને રોટી પાણીની સુવિધા છે, માણસ બીજું શું જોઈએ, બધી વ્યવસ્થા મળી જાય છે. મૂળ આ વ્યવસ્થા ઊભી કરવાનું કારણ આટલા ચોય નથી, એટલા માટે આ થયું છે એમ. આમ આ અલખનો ઓટલા જેવી સુવિધા સોયગામથી વાવ અને વાવથી થરાદ સુધી આવી કોઈ વ્યવસ્થા નથી, જેથી કહી શકાય કે સુકારણમાં મીઠી વીરડી સમાન સાબિત થઈ રહી. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામે વહેલી સવારે ગામના જ એક યુવકનો મૃતદેહ બહાર ખુલ્લામાં દેખાતા ચકચાર મચી જવા પામી હતી. જોકે તેના પરિવારજનોને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી થરાદ પોલીસને જાણ કરી હતી. થરાદના દાંતિયા ગામના મગનભાઈ દાનાભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ 28/4/2024ના રોજ મારો દીકરો પ્રવીણભાઈ ઘરે વાળું કરીને બેઠેલો હતો, ત્યારે 8:30 થી 9 વાગે તેનો કોઈને ફોન આવેલ. ફોનમાં વાત કરતો કરતો બહાર નીકળ્યો હતો. દીકરો સાંજે અવારનવાર મોડા વહેલો બહાર જતો હોય, તેને કંઈ પૂછેલ નહીં. મોડા અમે સૂઈ ગયેલ હતા. સવારે જાગીને મારી પત્ની કુદરતી હાજરતે જવા ઘરથી થોડે દૂર તળાવ બાજુ ગયેલી હતી. થોડા સમય બાદ ઘરે પરત આવેલ અને મારી પત્નીએ મને કહેલ કે પ્રવીણ તળાવમાં મરેલ પડેલ છે. હું તેને તેમ પડેલ જોઈ ગભરાઈ જઈ ઘરે આવી ગયેલ છું, જેથી હું તરત જ આ તળાવ બાજુ ગયેલ અને ત્યાં જઈને જોયેલ તો મારો રીકો પ્રવીણ ત્યાં મરણ ગયેલ હાલતમાં પડેલો હતો. તેને જોયેલ તો તેને જમણો હાથ ભાગી ગયેલો હતો. હાથ ખભા પાસે સૂજાઈ ગયેલ હતો. તેને લોહી આવતું હતું. તેના પગે કોઈ હથિયારના ઘા પડેલા હતા. તેના પીઠના ભાગે લાકડીના ઘા મારતા આખી ચામડી કાળી પડી ગયેલી હતી. તે પીઠના ભાગે બાકડીઓ મારેલ ત્યાં સોજો આવી ગયેલો હતો. તે મરણ ગયેલ પહેલેથી હતો, જેથી મેં તરત જ અમારા ગામના માજી સરપંચ શ્યાદાભાઈ દરગાભાઈ પટેલને ફોન કરી જાણ કરેલ કે તે સમયે મારા કુટુંબી બાબુભાઈ કાળાભાઈ આસોદર ઠાકોર આવેલ હતા. તેઓએ મારા દીકરાને જોયેલ અને ત્યારબાદ શ્યાદાભાઈ પટેલને પણ ત્યાં લઈ ગયા હતા. પરમ રોજ મારો દીકરો બહાર ગયેલો હતો, ત્યારે અમારા ગામના કામાભાઈ બકોરવાળાને ગામની છોકરી સાથે જોઈ જતા કમલેશભાઈને ઠપકો આપેલ હતો અને સામાજિક દંડને ધર્માદો કરેલ હતો, જેની અદાવત રાખી ગઈકાલે મારા દીકરા ઘરેથી આ કમલેશભાઈએ બોલાવી અમારા ગામની પ્રાથમિક શાળાની પાછળ આવેલ તળાવમાં લઈ જઈ મારા દીકરાને લાકડી વડે શરીરે આડેધડ માર મારી તેનું મોત નિપજાવી નાસી ગયેલ હતો. જે અંગે થરાદ પોલીસે હાલ તો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બોલો ભાઈ. દોતિયા મારું નામ મગન. શું હતું આ? કઈ રીતના શું ઘટના બની? છોકરો રાતનો ખાવા ખાઈને સૂતો હતો, પરવાનું નામ હતું એનું. પછી બાથી ફોન આવ્યો એટલે બારી ઉઠીને નીકળ્યો અને ભાઈ ભાઈઓ નહીં
સવારમાં જો તપાસ કરવા જા એટલે ખાડામાં મરે પડ્યો હતો કઈ જગ્યાએ? ખરાબામાં. પછી શું તમને શું લાગે છે? મારી હતી. નામ ઠાકોર અમરતજી મેરુજી, ગામ દાંતિયા. બરોબર. આમાં મારો ભાઈ થાય છે પ્રવીણ, બાપુ દીકરો છે. એમનું સાંજે 9 વાગે જેવું ભાઈને ફોન આવેલો અજાણ્યા શકનો, ને એમને બોલાવેલો અને કીધેલ કે તું આ જગ્યાએ આવ. જગ્યાએ ગયેલા ને સવારે ગણો 7-8 વાગે એમના ભાદર, એમના પિતાજી મગનભાઈ દાનાભાઈ ઠાકોર એમને જોયેલ કે મારો દીકરો અહીંયા અવસાન થયેલો પડ્યો છે. જે ગામના સખીઓને બોલાવી અને બધાને કીધું કે ભાઈ મારો દીકરાને આવું થયું છે. એટલે જે બી વ્યક્તિએ આ બી કર્યું હોય તેમને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આના પગલાં પોલીસને અને તંત્રને લેવા જોઈએ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચોટીલ ગામના ગ્રામજનો આજરોજ વહેલી સવારે યુજીવીસીએલની કચેરી ખાતે ઘસી આવ્યા હતા. તેમજ ચોટીલ ગ્રામજનોએ વાવ યુજીવીસીએલની કચેરી ખાતે ડેપ્યુટી ઇજનેરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ચોટીલ ગ્રામજનોને સપરેડા ફીડરથી જે કનેક્શન મળે તે ટડા ફીડરમાંથી લાઇટ ખેતીવાડી માટે કનેક્શન કરી આપવામાં આવે. સપરેડા ફીડર અંદાજે 8 ગામોની લાઇનનો પ્રવાહ મળે છે. તેથી લાંબો ગાળો હોવાથી વચ્ચે વીજ વિક્ષેપની અડચણ પણના પ્રશ્નો થતા હોવાથી ચોટીલને જરૂરી વીજ પ્રવાહ મળતો નથી અને વચ્ચે વીજ ટેપિંગ કાપી નાખવો પડતો હોવાથી અમોને જરૂરી વીજ પ્રવાહ મળતો નથી. હેલ્પર ફોલ્ટના મળે ત્યારે કોઈ પણ જોયા વગર વચ્ચેથી ટેપિંગ કરી નાખે છે. તો અમોને સપરેડા ફીડરની લાઇન તળાવથી 2 વીજ પોલનો ગાળો છે, તો વચ્ચેથી તાર જોડવા મળે તો અમોને પૂરતી લાઇટ મળે તેમ છે, તેમ જણાવ્યું હતું. ઓકે. અમે અત્યારે વાવ વિદ્યુત બોર્ડમાં ખેતીવાડીના લગતા પ્રશ્નો લઈને આવ્યા હતા અને ખેતીવાડીમાં એવું છે, પ્રશ્ન અમારો એવો છે કે અમને પૂરતો 3 ફેઝનો પાવર મળતો નથી ખેતીવાડીમાં. જ્યાં એનું મેઇન કારણ એ છે કે લાઇન 3 ફેઝની લોબી છે અને એના કારણે વિદ્યુતના જે હેલ્પર સાહેબો છે પૂરતા પ્રમાણમાં પહોંચી વળી શકતા નથી. અને આજે અમે આવેદનપત્ર આપ્યું તો અમને સાહેબ તરફથી એવો સારો રિસ્પોન્સ મળ્યો છે અને એમણે બાંહેધરી આપી છે કે અમે તમને આજે જ પણ ઘટના સ્થળે મુલાકાત લઈ અને એ પ્રશ્નનો અમે નિરાકરણ લાવી આપીશું. ધન્યવાદ સાહેબ. વાવ વિદ્યુત બોર્ડમાં આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારે ચોટેલ ખેતીવાડીની લાઇનની અંદર બહુ લાંબી લાઇન છે, 6-7 ગામડાની અંદરથી ફરીને લાઇન આવે છે. બહુ પ્રોબ્લેમ રહે છે. ખેતીવાડીની લાઇન અમને પૂરી લાઇટ મળતી નથી. કેવા પ્રોબ્લેમ થાય છે? અમારે પ્રોબ્લેમ એ થાય છે કે 6-7 ગામડાથી લોબી સપરેડા ફીડરની અંદર ચોટીલ ગામની અંદર બહુ લોબી લાઇન થઈ છે. 10 ગામડાની અંદર ફરીને લાઇન આવે છે અને અમારે ટડા ફીડર નજીક પડે છે. ટડા ફીડરને અમે જોઈન્ટ કરવા માટે સાહેબને આપ્યું તો આવેદનપત્ર સાહેબે અમને સારો જવાબ આપ્યો છે. સાહેબે એવું કીધું છે 3 વાગ્યા ઉપર ઘટના સ્થળ ઉપર મુલાકાત લઈ અને તમને કનેક્શન જોડી દેવાનું સાહેબે આશ્વાસન આપ્યું છે. તો બીજી બાજુ યુજીવીસીએલ કચેરીના ડેપ્યુટી ઇજનેરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ખેડૂતોની માંગને આધારિત સ્થળ પર જઈ નિરીક્ષણ કરી વહેલી તકે તેમની તકલીફો દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઓકે સર, આજે ચોટીલના ખેડૂતો લાઇટ બાબતે આજે રજૂઆત કરવા આવ્યા હતા. શું હતું સાહેબ સમગ્ર મામલે? ચોટીલ ગામના ગ્રામજનો ખેતીવાડી સપરેડા ફીડરમાં પૂરતો પાવર નહીં મળતો એ બાબતે રજૂઆત કરવા માટે આવેલા. એમનું આજે આવેદનપત્ર આપી ગયેલા છે અને એ બાબતે આજે જ સ્થળ તપાસણી કરી અને સારો પાવર મળે એ માટે આગળની જરૂરી કાર્યવાહી અત્યંત ઉપસ્થિત કરીશું. સાહેબ, એ લોકો એવું પણ કહેતા હતા કે છેલ્લા 60 કલાકથી લાઇટ કાપ છે. તમે શું કહેશો? ના, એવું કોઈ નથી. લાઇન ફોલ્ટમાં હોય ત્યારે લાઇન પર માણસો હોય જ છે અને અમુક સેક્શન જે ફોલ્ટ હોય સેક્શન કાપેલું હોય એને પેટ્રોલિંગ કરતા હોય છે અને વરસાદ આવે ત્યારે અમુક પાછો થઈને જે તે ફોલ્ટ 14 પંક્ચર 20 પંક્ચર ફોલ્ટ નીકળેલા છે અને એ ફોલ્ટ હોય તો કોઈ વાર લાગતી હોય છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વડિયા ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ સહિત ગ્રામ પંચાયતને જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા ગ્રામ પંચાયતને સુપરસીડ કરી ગ્રામ પંચાયતનું વિસર્જન કરાયું છે. દિયોદરના ગ્રામ પંચાયત વર્ષ 2021 અને 22માં ચૂંટણીમાં સરપંચ તરીકે પરખાભાઈ કેસાજી માળી અને ઉપસરપંચ તરીકે જાસુબેન બબાજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ 1 વર્ષ પછી સરપંચ દ્વારા તાનાશાહી અને એક હત્તું શાસન કરી ગ્રામ પંચાયતના સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર વિકાસના કામો અને સરકારી નાણાંનો દુરુપયોગ કરતા ગ્રામ પંચાયત વડિયાના 7 સદસ્યોએ
તાલુકા વિકાસ અધિકારી, દિયોદર જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠાને અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આખરે વડિયા ગ્રામ પંચાયતના 11 પૈકી 7 સદસ્યો દ્વારા 2024 અને 25ના વર્ષનું લેખાનું દાન બજેટ મંજૂર ન કરાતા આખરે તાલુકા વિકાસ અધિકારી દિયોદર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરતા આખરે વિકાસ કમિશનર ગાંધીનગર પાસે મામલો પહોંચ્યો હતો, જ્યાં વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા વડિયા ગ્રામ પંચાયતનું વિસર્જન કરવાનો હુકમ કરાયો છે. ત્યારે દિયોદર તાલુકાની વડિયા ગ્રામ પંચાયતને સુપરસીડ કરાતા દિયોદર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરતા ન્યાયની તપાસ કરવાની માંગ સાથે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તે માટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તપાસ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી ગ્રામ પંચાયતના સદસ્યો અને પૂર્વ સરપંચ સહિત ગામ લોકોએ માંગ કરી છે. દિયોદર તાલુકાની વડિયા ગ્રામ પંચાયતને માનનીય વિકાસ કમિશનર સાહેબે સુપરસીડ કરતો હુકમ કરેલો છે. એમાં આપણે પંચાયત ધારાની કલમ 116 અન્વયે ગ્રામ પંચાયતે બજેટ મંજૂર કરવાનું હોય છે 31 માર્ચ પહેલાં. એમાં આપણે અહીંથી બજેટ અવલોકન કરીને ગ્રામ પંચાયતમાં મોકલી આપેલું. ગ્રામ પંચાયતે બજેટ પહેલી વાર ના મંજૂર કર્યું, પછી આપણે ફરીથી તક આપી ગ્રામ પંચાયતને, ફરીથી બીજી વાર બજેટ ના મંજૂર થયું. એટલે આપણે રિપોર્ટ છે એ માન્ય ડીડીઓ સાહેબને મોકલી આપેલો. ડીડીઓ સાહેબે ફરીથી ચાન્સ આપેલો એકવાર ગ્રામ પંચાયતને, પણ ફરીથી બજેટ ના મંજૂર થયું ત્રીજી વાર. એટલે રિપોર્ટ ડીડીઓ સાહેબે વિકાસ કમિશનર સાહેબને મોકલી આપેલો, જે અન્વયે ત્યાંથી ફરીથી એક ચાન્સ આપવા કહેલું. એટલે ચોથી વાર આપણે ચાન્સ આપેલો, એમાં બજેટ ના મંજૂર થયું. એટલે પંચાયત ધારાની કલમ 253 અન્વયે બોડીને સુપરસીડ કરતો હુકમ માનનીય વિકાસ કમિશનર સાહેબે કરેલો છે. સુપરસીડ તો સાહેબ મોટો ભ્રષ્ટાચાર કરેલો છે, એના કારણે સુપરસીડ કરવામાં આવેલી છે. વડિયા ગ્રામ પંચાયતમાં જ્યારે સરપંચ પદે 2022થી આવ્યા ત્યારથી સતત એમણે ભ્રષ્ટાચાર કરેલો છે, અને ભ્રષ્ટાચારના કારણે વારંવાર પંચાયતના કમિટી સભ્ય અને ડેપ્યુટી સરપંચે પૂછવામાં આવતા એમણે બરાબર જવાબ ના આપવાના કારણે અને પંચાયતની કોઈ પણ મિટિંગમાં એમને એક પણ જવાબ અને હિસાબ ના આપેલો, એના કારણે એમણે અવિશ્વાસની દરખાસ્ત લાવેલી. એના પછી સરપંચના વિરોધમાં 2024-25નો બજેટ ના મંજૂર કરેલો. વારંવાર 3 વખત બજેટ ના મંજૂર કર્યા પછી વિકાસ કમિશનરે ફરી એમને એક ચાન્સ આપેલો. એ ચાન્સમાં પણ એ સફળ ન થયેલા. એના પછી વિકાસ કમિશનરે ફરી વિડીયો કોન્ફરન્સ રાખેલી પાલનપુર મુકામે. ત્યાં બધા 3-7થી બજેટ ના મંજૂર થયો. એટલે વિકાસ કમિશનરે વડિયા ગ્રામ પંચાયતને બરખાસ્ત કરવામાં આવેલી છે. પણ સૌથી વધારે મહત્વનો ભાગ એ છે કે સરપંચ દ્વારા વડિયા ગ્રામ પંચાયતની સરકારી નાણાંનો મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો છે. એ દેખાઈ આવેલ છે. વડિયા જિંજારા પક્ષી ઘર દાતા દ્વારા બનાવેલું છે. દાતાઓની તકતી મારેલી છે. દાતા વીજ કર્મચારી ઓફ થઈ ગયેલો, એ દાતાની એક મોટી અલગથી તકતી મારેલી છે. છતાં તાલુકા પંચાયતના અધિકારીએ ગોળ ગોળ જવાબ કરેલો. એના પછી ગટર લાઈન નાખેલી છે. 5ની ખાલી પીવીસી પાઇપ 56 મીટર જ નાખેલી છે. એમાં 5 થી 6 લાખ રૂપિયા નાણાં ઉપાડી લીધેલા છે. અને એ બધી સંપૂર્ણ 25 થી 30 લાખની ગ્રાન્ટને છુપાવવા માટે એમના પુત્રના નામે 4 થી 5 લાખ રૂપિયા ઉપાડેલા છે. એના પછી ફરી બીજા નાણાં છે એ એના કાકાના દીકરા ભાઈ દરગાજી પહોંચાજીના નામે ઉપાડેલા છે. બધા જે નાણાં ઉપાડેલા છે એમના બ્લડ રિલેશનના સાથે જ ઉપાડેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારની ગ્રાન્ટનો મોટા પાયે ભ્રષ્ટાચાર આદરી અને પૈસા એમના અંગત કામમાં વાપરેલા છે. ને તાલુકા પંચાયતના અધિકારીઓ, તલાટીશ્રી આ બધા ક્યાંક ને ક્યાંક સરપંચને અને આ ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરીને પ્રયત્ન કરે છે. એટલે જો છેલ્લી 29 તારીખે અમે ડીડીઓ સાહેબે આપેલી છે, અમે 57-1થી દાખલ કરેલી છે. લગભગ 6 થી 7-8 તારીખો મુદત આપી છે, અને છેલ્લી 29 મુદત આપી છે અમને 1:30 વાગે. 1:30માં જો 29 એનો રિઝલ્ટ આવશે તો બરાબર, નકર અમે 1લી-2જી તારીખે અમે આખો કેસ હાઈકોર્ટ લઈ જવા માગીએ છીએ કે જો એનો ન્યાય નહીં મળે તો અમે છેલ્લા હાઈકોર્ટના દ્વાર ખખડાવી અને એનો ન્યાય લઈને જ જંપીશું. એના સિવાય અમે જંપવાના નથી. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં સોમવારે મોડી સાંજે કેટલાક અસામાજિક તત્વો દ્વારા અંબાજીના મુખ્ય બજારમાં એક મેડિકલ સ્ટોર પર હુમલો થતાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
અંબાજીમાં અસામાજિક તત્વોની હેરાનગતિના વિરોધમાં આવતીકાલે અંબાજીમાં સંપૂર્ણ બજારો બંધ રહેશે. અંબાજીના મુખ્ય બજારોના વેપારીઓની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આવી ઘટના અંબાજી ખાતે બહારથી આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા સામે પણ સવાલ સર્જાતા હોય છે. અંબાજીના વેપારીઓએ પોલીસને આવેદનપત્ર આપીને સ્વૈચ્છિકપણે વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મેડિકલ સ્ટોર સંચાલકે પણ આ ઘટના વિશે હકીકત જણાવી છે. શું ઘટના બની ગઈકાલે અને શું કેવું બને છે? આ ઘટના રાત્રે 7:30 વાગે પછીની છે. એક અસ્થિર મગજના વ્યક્તિને ઈસમો હેરાન કરતા હતા. આદિવાસી 7-8 જણા હતા, એમને હેરાન કરતા હતા. અમે એમને ભલામણ કરી કે ભાઈ અસ્થિર મગજનો વ્યક્તિ છે, હવે આ વ્યક્તિને તમે હેરાન કરશો તો કોઈકને પથ્થર મારશે તો કોઈકને અજાણ્યા વ્યક્તિને વાગી જશે. તો એના માટે અમે ભલામણ કરી તો એ ઉચકેરાઈને સીધા મેડિકલની અંદર ઘૂસીને અમને માર્યો છે અને એમને પથ્થર મારો તથા શાકભાજીનો છૂટક મારો કર્યો છે. એટલે બે જણને વાગ્યું છે. મારા ફાધર અને મારા ભાઈને વાગ્યું છે અને હાથમાં એમને ચેન, ચક્કુ વગેરે બધું હતું. તેની ખાસ તકેદારી રાખવી જોઈએ ગ્રામજનોને. તથા આ દુકાન જીતુભાઈ પટેલની છે. એ માનનીય ઋષિકેશભાઈ પટેલના ભાઈ છે અને એમને રજૂઆત કરી છે અને એની ખાસ પોલીસ કર્મચારીએ ખાસ તકેદારી રાખવી જોઈએ એમની. કાલની ઘટના જે બની અંબાજીમાં તે બહુ ગંભીર ઘટના છે અને આવી ઘટના છેલ્લા 3 મહિનાથી સતત બની રહી છે. મોબાઈલ લૂંટ હોય કે ચેનથી ઢોર મારવાનો હોય, બાઇકો લઈને બેફામ 3 સવારીઓ ફરતી હોય છે અને અંબાજીમાં આવી ઘટનાઓ ના બને તેના માટે આજે સમગ્ર અંબાજી ગ્રામજન એકત્રિત થઈ અને એક બેઠકનું આયોજન કરીને નિર્ણય લીધો છે કે કાલે સંપૂર્ણ અંબાજી બંધ રાખી અને આવેદન આપશું અને તેનો યોગ્ય નિકાલ નહીં કરે તો અમે લોકો આગળ જે અમારે કાર્યવાહી કરવાની છે એ પણ કરશું. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા સાયબર ક્રાઇમ પોલીસ, સરહદી રેન્જ ભુજ કચ્છના પોલીસ માણસો ખાનગી વાહનમાં સોઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકતના આધારે જોરાવરગઢ ભારતમાળા ટોલનાકા પાસે રોડ ઉપરથી ફોર્ચ્યુનર ગાડી નંબર GJ05RH 9765 ગાડીમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ, બિયર ટીન, પેટી નંગ 70 જેની કુલ કિંમત 2,71,600 નો ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો પ્રોહી મુદ્દામાલ તેમજ ફોર્ચ્યુનર ગાડીની કિંમત ₹15 લાખ તથા નંબર પ્લેટ નંગ 4 મળી કુલ કિંમત 17,71,600 નો મુદ્દામાલ પકડી પાડી નાસી જનાર 2 ઈસમો વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ સોઈગામ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. वतन के वास्ते मरना, वतन के वास्ते जीना, प्रभु हमको सिखा देना. મહેસાણા જિલ્લામાં વડનગર તાલુકાના ઊંડણી ગામમાં નટવરભાઈ પરમાર છેલ્લા 24 વર્ષથી મેરઠ ઉત્તર પ્રદેશ ખાતે લશ્કરમાં યુનિટ 336 FD રેજિમેન્ટમાં હવાલદારની પોસ્ટ પર તોપખાનામાં નોકરી કરતા હતા. જેઓ મા ભૂમની રક્ષા કરતા અચાનક બીમાર થવાથી પૂનાની મિલિટરી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મોત અને જિંદગીની જંગ સામે ઝઝૂમી તેઓ શહીદ થતા તેમના પાર્થિવ દેહને તેમના માદરે વતન ઊંડણી ગામે લાવવામાં આવ્યો હતો. આ દુઃખદ સમાચાર શહીદ જવાનના પરિવારજનોને થતા પરિવારજનો પર આપ ફાટ્યું હતું. જોતજોતામાં આ સમાચાર વાયુવેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરતા આસપાસના તમામ સમાજના જાતિના લોકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે પ્રશાસન દ્વારા તેમના પાર્થિવ દેહને વેવેટ હોટલથી તેમના માદરે વતન ઊંડણી સુધી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ખાસ ગુજરાત રાજ્ય નિવૃત્તિ લશ્કર જવાને એસોસિએશન તેમજ ઉત્તર ગુજરાત મિલિટરી સંગઠનના પ્રમુખ દીપેશ પટેલ તેમજ ઉત્તર ગુજરાતના પ્રમુખ હરગોવિંદભાઈ પરમાર તેમજ નામી અનામી આગેવાનો અને ભાજપના ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ખેરાલુ કોંગ્રેસના અગ્રણી મુકેશ ચૌધરી સહિત કોંગ્રેસી કાર્યકરો અને ભીમ આર્મી તેમજ તેમના સમાજના કાર્યકરો અને હોદ્દેદારો પર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી જય, શહીદ વીર અમર રહો,
વીર શહીદ નટવરલાલ અમર રહો જેવા અનેક દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેમના માદરે વતન ઊંડણીમાં તેમને લશ્કરના જવાનો તેમજ પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનભેર અંતિમ વિદાય આપી હતી. સ્વર્ગસ્થ શહીદનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો હતો. અને અમારા સૈનિક જેવા પરમાર નટવરભાઈ મણીલાલ બીમાર પડી ગયા. એમને કમાન્ડ હોસ્પિટલ પૂનામાં દાખલ કર્યા હતા અને તેઓ તેમનું દેહાંત થયું છે. આ ભારતીય સેના માટે બહુ દુઃખની વાત છે અને અમારું સંગઠન પણ તેમને દુઃખની વેદના પ્રાપ્ત કરે છે. અને અમારું સંગઠનના તમામ હોદ્દેદારો હાજર હતા અને અમારા ગુજરાત રાજ્યના પ્રમુખ પણ હાજર આપી અને ટોટલી સલામી આપી અને આ સૈનિકને અંતિમ વિદાય કરી. પૂરા માન સન્માન સાથે સૈનિકની અંતિમ વિદાય કરી. સાથે સાથે અમારું સંગઠન તેમની પત્નીને જે એમને વીર નારી કહેવાય છે તેમને જ્યાં સુધી અમારો સહયોગ રહેશે ત્યાં સુધી એમને સહયોગ કરીશું. અને સમાજે જે વખતે અંતિમ સંસ્કાર નીકળ્યા એ તમામ સમાજના લોકોએ જે જન્મદિન જે એ સન્માનમાં સલામી આપવા માટે જે પધારી હતી તેમને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આ વીર જવાનને આટલી માનભેર તેમને વિદાય કરી તે બદલ તમામ મામલતદાર સાહેબ તથા પોલીસ સ્ટાફ તથા તમામ જનતાને ખૂબ ખૂબ અમે અભિનંદન પાઠવીએ છીએ.